નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું A to Z માહિતીમાં। તો મિત્રો, આજે આપણે જાણીશું ગુજરાતના સૌથી મોટા મહત્વના સમાચાર। અને આ મહત્વના સમાચારની માહિતી મેળવીએ એ પહેલા જો તમે અત્યાર સુધી A to Z માહિતીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। એ સાથે રેશન કાર્ડ ધારકો માટે ચૂંટણી પહેલા 5 મોટી જાહેરાત। ખેડૂતોને 17મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે। એ સાથે 50,000 રૂપિયાની સહાય ખાતામાં આપવામાં આવશે। અને આ સહાય તમને કેવી રીતે આપવામાં આવશે તે તમામ મિત્રોએ જોઈ લેવું। PM કિસાનનો 17મો હપ્તો। 17મો હપ્તો ક્યારે આવી શકે છે? 17મા હપ્તાની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ નિયમ મુજબ દર 4 મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે। અને આ ફેબ્રુઆરીમાં 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો। અને આવી સ્થિતિમાં જૂન જુલાઈમાં આ 17મો હપ્તો રિલીઝ થઈ શકે છે, પરંતુ લોકસભાની ચૂંટણી કારણે મે મહિનામાં પણ રિલીઝ થઈ શકે છે। અને PM કિસાન યોજનાના તમામ મેમ્બરોને 2000નો હપ્તો મે મહિનામાં પણ મળી શકે છે। એ સાથે ગેસ સિલિન્ડર ભાવમાં ઘટાડો। ગેસમાં મોટી ભેટ। મોદી સરકારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ચોખ્ખો ઘટાડો કર્યો છે। પહેલાં 1100 રૂપિયાનો ભાવ હતો, ત્યાર પછી 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો અને હવે ફરી 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે। હાલમાં ગુજરાતમાં 820 આજુબાજુ ઘરેલું ગેસ સિલિન્ડર મળી રહ્યો છે, જ્યારે ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને 300 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે। અને આ સબસિડી ગેસ સિલિન્ડર ધારકોના ખાતામાં જમા કરવામાં આવે છે। એ સાથે ચૂંટણી પહેલાં મોટી જાહેરાત। ચૂંટણી પહેલાં રાજ્ય સરકાર દ્વારા 20 ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। જાન્યુઆરીથી માર્ચ 2024માં વસૂલાત થનાર ફ્યુચર સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કરાયો છે। ફ્યુચર સરચાર્જમાં હવે ₹3.35 પ્રતિ યુનિટથી ઘટાડીને ₹2.85 પ્રતિ યુનિટ રહેશે। ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરવામાં આવશે। તેવા કિસ્સામાં ઉપરોક્તના ઘટાડાને કારણે અંદાજે 5 માસિક બચત થશે, તેમ કનુભાઈ દેસાઈએ આ જાહેરાત કરીને તેમાં કહ્યું છે। એ સાથે કેન્દ્રીય કેબિનેટે 2024-25 માટે PM ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને 300 રૂપિયાની સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી છે। હવે PM ઉજ્જવલા યોજના હેઠળ 31 માર્ચ 2025 સુધી સબસિડી આપવામાં આવશે। કેન્દ્ર સરકારનો આ નિર્ણય 10 કરોડ પરિવારોને ફાયદો થશે। PM ઉજ્જવલા યોજના હેઠળ 300 રૂપિયાની સબસિડી આપવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 હતી, પરંતુ તેને હવે 1 વર્ષ માટે વધારીને 31 માર્ચ 2025 સુધી કરવામાં આવી છે। તો ગેસ સિલિન્ડરના તમામ ગ્રાહકોને 300 રૂપિયાની સબસિડી આપવામાં આવશે। એ સાથે લોકસભાની ચૂંટણી પહેલાં મોટી જાહેરાત। લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે। પેટ્રોલ 94 રૂપિયા આજુબાજુ, જ્યારે ડીઝલમાં 90 રૂપિયા આજુબાજુ થયું છે। રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પર 2% વધારે વેટ ઘટાડ્યો છે। 5 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ સસ્તું થયું છે। અને આવી રીતે લોકસભાની ચૂંટણી આવતા ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવમાં ઘટાડો થઈ શકે છે। એ સાથે વાહન ચાલકો માટે મોટી જાહેરાત। 2 વ્હીલર અને 3 વ્હીલર માટે ચૂંટણી પહેલાં સરકારની મોટી ભેટ। વ્હીકલ ખરીદવા 50,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે। એપ્રિલ 2024થી જુલાઈ 2024 સુધી ચાલનારી આ યોજના પર 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। યોજના હેઠળ 2 વ્હીલર દીઠ 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। નાના 3 વ્હીલર, ઈ-રિક્ષા અને ઈ-કાર્ટની ખરીદી માટે 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। 3 વ્હીલર ખરીદવા પર 50,000 રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે। રેશન કાર્ડ ધારકોને વધુ એક મોટો ફાયદો। અમદાવાદમાં સસ્તા અનાજની 800 દુકાનોમાં નોંધાયેલા NFSએ 3.50 લાખ રેશન કાર્ડ ધારકોને 10 દિવસ છતાં હજી સુધી તુવેર દાળ મળી નથી। આ વખતે તમામ રેશન કાર્ડ ધારકોને 1 કિલો તુવેર દાળ આપવાની જાહેરાત કરાઈ હતી। રેશન કાર્ડ ધારકોને તડકામાં ધક્કા ખાય છે। દુકાનદારોએ કહ્યું કે 31મી માર્ચે પરમિટ નીકળી ગઈ છે, પૈસા પણ ભરી દીધા છે, પરંતુ જથ્થો હજુ સુધી મળ્યો નથી, જેના કારણે રેશન કાર્ડ ધારકો ચર્ચામાં મુકાયા છે। એ સાથે રેશન કાર્ડ ધારકોને બીજો મોટો ફાયદો। મહીસાગર જિલ્લામાં ચૂંટણી શાખા તથા મીડિયા સેલને સોશિયલ મીડિયામાં મામલતદાર ખાનપુર બાકોરે દ્વારા રેશન કાર્ડ ધારકોને અમુક આવક કરતાં વધારે હોય તો અનાજ નહીં મળે કે રેશન કાર્ડ રદ કરવામાં આવશે તેવા ખોટા સમાચાર ફેલાવવાની જાણ થઈ છે। આ સમાચારની તમામ વાસ્તવિકતા તપાસતા જાણવા મળ્યું છે કે આ સમાચાર જૂના છે અને જે તે સમયમાં મામલતદાર દ્વારા નિયમો મુજબ સામાન્ય લોકોને જે તે સમયે અપીલ કરવામાં આવી હતી। એ સાથે પશુપાલન ધરાવતા પશુપાલકો માટે મોટી જાહેરાત। બોટાદ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર છે।
બોટાદ જિલ્લામાં સહકારી દૂધ ઉત્પાદક સંઘની મધુસૂદન ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો લીટર ફેટમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે. ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી અને અન્ય સભ્યો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા 772 રૂપિયાનો ભાવ હતો, જે વધીને 782 રૂપિયા ભાવ પશુપાલકોને મળશે. એ સાથે મફત ગેસ સિલિન્ડર. ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર આવે છે. મોદી સરકારે 75 લાખ જેવા નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય ફરી કર્યો છે, જેથી લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા અને તેમને 5-5 કિલોના 2 સિલિન્ડર અને 14.2 કિલોનો સિલિન્ડર, ગેસ ચૂલો, લાઇટર, રેગ્યુલેટર વગેરે સામાન આપવાનું શરૂ થઈ ગયું છે. અને આ સાથે નવા ઉજ્જવલા યોજના માટે ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે. અને જો હજી પણ તમારે ગેસ સિલિન્ડરનો ફોર્મ બાકી હોય તો અત્યારે જ ભરી દેવું. એ સાથે યુવા ન્યાય, મહિલા ન્યાય પાર્ટીએ યુવા ન્યાય હેઠળ 5 ગેરંટીની વાત કરી છે. તેમાં 1 વર્ષ માટે એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ હેઠળ યુવાનોને 30 લાખ સરકારી નોકરીઓ અને 1 લાખ રૂપિયા આપવાના વચનનો સમાવેશ થાય છે. મહિલા ન્યાય હેઠળ ઘણા વચનો આપ્યા છે, જેમાં મહાલક્ષ્મી ગેરંટી હેઠળ ગરીબ પરિવારની મહિલાઓને પ્રતિવર્ષ 1 લાખ રૂપિયા આપવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ સાથે વાહન ચાલકો માટે મોટી જાહેરાત નીતિન ગડકરીએ કરી છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું કે અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છે. હવે આ કામ સેટેલાઇટના આધારે કરવામાં આવશે. અમે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન સિસ્ટમ દ્વારા આ કરીશું. પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને વ્યક્તિએ જેટલા કિલોમીટરની મુસાફરી કરી છે તેના ઉપર ચાર્જ વસૂલવામાં આવશે. અને એ સાથે નીતિન ગડકરીએ એ પણ જાણ કરી છે કે આ તમામ ટોલ નાકાઓને નાબૂદ કરવામાં આવશે અને સેટેલાઇટ દ્વારા કામ કરવામાં આવશે. તમામ વાહન ચાલકોના ખાતામાંથી ટોલ ટેક્સ કાપવામાં આવશે.